दोस्तों हूँ छूँ एलडी मकवाणा बोटाद दस्तक न्यूज़ में आपनु हार्दिक स्वागत है। दोस्तों भावनगर जिल्लाना सावरकुंडला में प्रजा वात्सल्य श्री कृष्णकुमार सिंहजी व्यायाम मंदिर ट्रस्ट सावरकुंडला में नवा साधनों से तेनु लोकार्पण समारोह योजायो। आ कार्यक्रम में मान्य श्री कृष्णकुमार सिंहजीना वंशज एवं भावनगर थी पधारेल युवराजसिंहनु संस्था द्वारा सन्मान करवामां आवेल। आ प्रसंगे धारासभ्यश्री, मंत्रीश्री तथा ट्रस्टीश्रीओ तथा मान्य श्री युवराजसिंह द्वारा प्रासंगिक प्रवचनों करेल अने संस्था ने प्रोत्साहित करेल। आ प्रसंगे युवराजसिंह अने धारासभ्य प्रवचन आपेल। तेमां युवराजसिंहे ज्यारे आ संस्था ने जरूर पड़े मने बोलावशो, हूँ आ संस्था माटे आवीश, कारण के एमना वंशज एमना वडीलोना कृष्णकुमार सिंहजीना नामनी जे व्यायामशाला छे तेमां युवराजसिंहे अंगत रस लीधेल छे। रिपोर्टर मुकेश एस कंटारिया, बोटाद दस्तक न्यूज़, एलडी मकवाणा, बोटाद। सावरकुंडलानी अंदर कृष्णकुमार सिंहजी व्यायाम मंदिरनी अंदर ट्रस्ट द्वारा चालती शाळा पूरी आखी शाळा જ્યારે कम्प्यूटराइज અને ટેકનોલોજીથી કરવામાં આવી એમનું લોકાર્પણ સ્માર્ટ બોર્ડ સ્માર્ટ ક્લાસ મને ગર્વ છે કે જે ધરતી જેમના આપણા રાજા શ્રી કૃષ્ણકુમાર સિંહજીએ જ આ પાયો નાખ્યો હતો, આજે એમના જ વંશજ એવા કુમાર એમના યુવરાજસિંહ જ્યારે અહીંયા આવ્યા છે ત્યારે મને ગર્વ છે। સાવરકુંડલા એ એક એવું સેન્ટર છે કે જ્યાં સંસ્કારનો વારસો છે। વર્ષો પહેલાં અહીંયા શૈક્ષણિક સંસ્થાઓ અનેક છે અને અત્યારે જીવંત છે। આ સંસ્થાઓ કાયમિક માટે જીવંત રહે એ પ્રયાસ રૂપે આપણા લોકપ્રિય ધારાસભ્ય મહેશભાઈ કસવાલા અને તમામ ટ્રસ્ટીઓ દાતાઓ સાવરકુંડલાને વધુમાં વધુ શૈક્ષણિક ક્ષેત્રે આગળ વધે એ જ પ્રયાસ થયો છે ને આ પ્રયાસને હું વંદન કરવા માટે સુરતથી અહીંયા આવ્યો છું। સૌપ્રથમ એ જ કહીશ કે પવિત્ર પાવન શ્રાવણ માસમાં અને એ પણ પવિત્ર જગ્યાએ અમે ઊભા છીએ પ્રજાવત્સલ્ય મહારાજા શ્રી કૃષ્ણકુમાર સિંહજીના નામથી જે વ્યાયામશાળા છે એ સાથે સાથે આ જગ્યામાં જે સ્કૂલ ચાલે છે, હું જેટલા પણ દાતાશ્રીઓ છે એમને આભાર કહેવા માગું છું કે મોટા શહેરો જેવી સુવિધાઓ આપ સાવરકુંડલામાં લાવો છો વિદ્યાર્થીઓ માટે, બહુ જ અગત્યનું છે અને જરૂરી છે। સાથે સાથે મંત્રીશ્રી, ધારાસભ્યશ્રી, સાંસદશ્રી આજે હાજર રહ્યા છે, યુવાનોને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપે છે, એ જ અમારે માટે કાફી છે। અને સંસ્થા જે પણ ચલાવે છે, જેટલા ટ્રસ્ટીઓ છે, સાહેબશ્રીઓ છે, એમને મને આજે બોલાવ્યું છે એમને માટે હું આભારી છું, કારણ કે મને બોલાવવાની જરૂર એમને નહોતી, પણ એમને એક પ્રજાવત્સલ્ય મહારાજા કૃષ્ણકુમાર સિંહજીના જે સિદ્ધાંતો છે, જે સંસ્કાર છે એને જળવાઈને રાખ્યા છે અને પ્રજાવત્સલ્ય મહારાજા સાહેબને લઈને હું આજે અહીંયા છું। ગૌરવ મારે માટે છે કે આપ સૌએ આટલી જગ્યા આપી, એક પરિવારના સદસ્ય તરીકે મને બોલાવ્યું છે। હંમેશા યાદ રાખીશ અને એક નાગરિક તરીકે, એક જાગૃત જવાબદાર નાગરિક તરીકે જ્યારે પણ મારી જરૂર પડે મને બસ યાદ કરજો, હું અહીં હાજર રહીશ। ભાઈ ભાઈનો નાતો રહ્યો છે ને હંમેશા રહેશે, એ મારી જવાબદારી છે, આપની જવાબદારી છે, સાથે નિભાવવી પડશે।